હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ દોસ્તો. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે લેટરલ શિફ્ટની બેઝિક બાબત સમજી ગયા, હે ને? લેટરલ શિફ્ટ, પ્રકાશનું કિરણ સીધું જતું એના બદલે બે વાર વક્રીભવન થાય અને પેલી જે રેખા છે એને લંબરૂપે આટલા અંતર એને બહાર નીકળે તો એને કહેવાય લેટરલ શિફ્ટ. ઓકે, એ લેટરલ શિફ્ટનું સૂત્ર શું? આપણે જાણવું છે કે કેટલું ખસીને નીકળે છે. તો લેટરલ શિફ્ટનું સૂત્ર આપણે તારવવું છે, પણ દોસ્તો યાદ રાખો, સૂત્રની સાબિતી તમારા સિલેબસમાં પૂછાતી નથી. આ એન્ટ્રન્સ એક્ઝામ માટે છે. સૂત્ર લોંગ ટાઈમ તમને યાદ રહે એટલા માટે હું સાબિતી આપું છું. જો ચાલો, લેટરલ શિફ્ટ માટેની સાબિતી મેળવવી છે. તમને બધાને ખબર છે લેટરલ શિફ્ટની કન્ડિશન મેં કંઈક આવી રીતે સોલ્વ કરાવી હતી તમને, કે આ n2 વક્રી ગુણાંક ધરાવતું માધ્યમ છે. એડિયાનો વક્રી ગુણાંક n2 ઉપર n1, નીચે ફરી પાછો n1. રેડી? પ્રકાશનું કિરણ જો તમે આ રીતે આપાત કરો અને જો માધ્યમ ન હોય તો લગભગ સીધું નીકળી જાય. જો માધ્યમ ન હોય તો લગભગ આમ સીધું જ નીકળી જાય. પણ માધ્યમના લીધે શું થાય છે? ધ્યાન આપજો. અહીંયા આપણે સપાટીએ દોરેલો લંબ, સપાટીએ દોરેલો લંબ, રેડી? ઉપરનો ખૂણો θ1, તો નીચેનો અહીંયાથી ધ્યાન આપજો આખો θ1. હવે પ્રકાશનું કિરણ અહીંયાથી આમ લંબ રૂપે વળ્યું અને કીધો θ2. ફરી પાછો સપાટીએ દોરેલો લંબ, સપાટીએ દોરેલો લંબ. ચાલો, આ θ2 તો અહીંયા ઉપરનો ખૂણો θ2. રેડી? પ્રકાશનું કિરણ અહીંયાથી ફરી પાછો આ રીતે નીકળશે. યાદ કરો, આ કન્ડિશન મેં છેલ્લા લેક્ચરમાં ઓલરેડી કરાવી દીધી છે. તો આટલું લંબ રૂપે લઈને બહાર નીકળ્યું, આટલું લંબ રૂપે લઈને બહાર નીકળ્યું. આને આપણે નામ આપ્યું હતું લેટરલ શિફ્ટ. બધા જ બિંદુને નામ આપી દઉં છું મિત્રો. આને નામ આપી દો P, આને નામ આપી દો Q, આને નામ આપી દો R, આને નામ આપી દો S. ખબર પડે છે વાતમાં? ચાલો, આ જે ખૂણો છે મિત્રો, આ ખૂણો એનું થશે θ1 - θ2, કારણ કે આખો θ1 હોય તો θ2 એટલે θ1 - θ2 થઈ ગયો. આ મારે શોધવાનું છે જેનું નામ છે લેટરલ શિફ્ટ. આ x કેટલો થાય એ મારે નક્કી કરવો છે. તો એક કામ કરો, ચાલો ત્રિકોણો સોલ્વ કરો વારાફરતી ઝડપથી. ત્રિકોણ PSR માં PR કર્ણ થઈ ગયો, PR કર્ણ થઈ ગયો. θ1 - θ2 આ સામેની બાજુ જે મારે શોધવાની છે. જોજો, સાબિતી પરીક્ષા માટે નથી, એન્ટ્રન્સ એક્ઝામ માટે છે, બોર્ડમાં નહીં. PSR માં ખૂણો આ કર્ણ PR કર્ણ, તો હું એવું લખી શકું, આની સામેની બાજુ એટલે sin θ1 - θ2 બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ, સામેની બાજુ x કર્ણ PR. સર આ બાજુ જો ત્રિકોણ PQR જો, ત્રિકોણ PQR માં આને આ કર્ણ થઈ ગયો PR. સમજ પડે? જો હું આની અંદર એક બીજી બાબત લઈ લઉં, આ θ2 છે, આ θ2 છે. તમને ખબર છે n1 sin θ1 બરાબર n2 sin θ2 લખી શકાય. હવે આ θ2 ના આધારે જો અહીંયા સૂત્ર લખવા જાવ તો મારે જે કર્ણ જોતો છે, કર્ણની કિંમત મને મળશે. જો cos θ2 બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, સોરી છેદમાં કર્ણ. સમજી લો કે સ્લેબની જાડાઈ કોઈ t છે, થિકનેસ. તો સર PQ બરાબર t થઈ ગયું. તો જો હું PR ને કરતા બનાવું તો PR બરાબર શું થાય? t ના છેદમાં cos θ2. આની કિંમત આપણે આમાં મૂકીએ તો હું આવું લખી શકું, sin θ1 - θ2 બરાબર x ના છેદમાં PR. PR એટલે t/cos θ2.
x ને કરતા બનાવો તો t sin theta 1 minus theta 2 ના છેદમાં cos theta 2. તમે બધા જ જાણો છો જો ખૂણા અત્યંત નાના હોય તો sin theta જે એક સૂત્ર થઈ ગયું ધ્યાન આપજો. લેટરલ શિફ્ટ નું એક સૂત્ર થઈ ગયું ધ્યાન આપજો. theta 2 વક્રીભવન કોણ, theta 1 આપાત કોણ, t સ્લેબની માધ્યમની જાડાઈ. જો ખૂણા અત્યંત નાનો હોય તો તમે આને આમ લખી શકો t sin theta is equivalent theta, sin theta equivalent theta અને cos theta equivalent 1 તો છેદમાં તો 1 થઈ ગયો, એને કઈ લખવાની જરૂર નથી. આમાંથી theta 1 બહાર લઈ લો, આમાંથી theta 1 ને બહાર લઈ લો તો હું વધ્યું 1 minus theta 2 by theta 1. જો હું સ્નેલનો નિયમ લગાડું તો સૂત્ર લખાય n1 sin theta 1 બરાબર n2 sin theta 2. theta 1 ને નીચે જવા દો તો આવું લખાશે, આને આ બાજુ લખું છું n1 by n2 is equal to sin theta 2 by sin theta 1 is equal to theta 2 by theta 1. ખૂણા નાના છે, નાના ખૂણા માટે આ લખાય તો theta 2 by theta 1 ની જગ્યાએ હું લખી શકું 1 minus n1 by n2. આ સૂત્ર બે ક્યારે વાપરવાનું? આ જો મોટા ખૂણા હોય તો, મોટા ખૂણા હોય તો, અને આ ક્યારે વાપરવાનું? નાના ખૂણા હોય ત્યારે. આ નાના ખૂણામાં પણ વક્રીભવન કોણ છે પણ માધ્યમના વક્રીભવનાંક ખબર છે ત્યારે આવે. રેડી? લેટરલ શિફ્ટમાં બે ત્રિકોણ સોલ્વ કરવાના છે. સૂત્ર મળશે. નાના ખૂણા માટેની કન્ડિશન વિચારો, વક્રીભવનાંકના કેસમાં જોતું હોય તો આ રીતે મેળવી શકાય. ઓકે મિત્રો, તો લેટરલ શિફ્ટના ત્રણ સૂત્રો છે, મગજમાં રાખજો. એન્ટ્રન્સ એક્ઝામ માટે બહુ અગત્યના છે. બોર્ડમાં સૂત્ર સાબિતી પૂછાતી નથી. ચાલો હવે આની અંદર આપણે એક સરસ મજાની કન્ડિશન ભણવા જઈ રહ્યા છીએ મિત્રો. સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ. સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ. હું તમને એક સરસ મજાના એક્ઝામ્પલથી આખી કન્ડિશન સમજાવું તો તમને બહુ મજા આવશે. ચાલો આ બોર્ડની થિયરી છે, બોર્ડમાં પૂછાય છે અને એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાય છે. જો સમજો સર, અહીંયાથી નીચે કોઈ બીજું માધ્યમ છે. ચાલો દોરી દો એટલે તમને મજા આવે. ચાલો અહીંયા કોઈ માધ્યમ છે. ઉપરના માધ્યમનો વક્રીભવનાંક n1 છે, નીચેના માધ્યમનો વક્રીભવનાંક n2 છે. હું પહેલા શરત લખી દઉં n2 is greater than n1, એટલે આ ઘટ માધ્યમ અને આ પાતળું માધ્યમ. રેડી? હવે મજાની વસ્તુ સાબિત થશે, ધ્યાન આપજો. સર હું અહીંયા કોઈ એક વસ્તુ રાખું છું તળિયે. રેડી? ચાલો મેં માધ્યમના તળિયે કોઈ એક વસ્તુ રાખી દીધી. ધ્યાનથી સમજજો. માધ્યમના તળિયે કોઈ એક વસ્તુ આપણે રાખી દીધી. ઓકે, ચાલો અત્યારે એની ઓરિજિનલ ઊંડાઈ આટલી છે. ઓરિજિનલ એટલે આપણે એને ગણીએ HO, ઓરિજિનલ ડેપ્થ. સમજો. હવે હું તમને એમ કહું, અહીંયાથી કોઈ વ્યક્તિ વસ્તુને જુએ છે તો એની અંદર કન્ડિશન આવી બનશે દોસ્તો. જો અહીંયાથી પ્રકાશનું કિરણ નીકળ્યું, ઘટ્ટમાંથી પાતળામાં જાય છે. બોલો શરત શું હતી? ઘટ્ટમાંથી પાતળામાં જાય છે તો લંબથી દૂર જશે. આ ખૂણાને હું θ1 ધારી લઉં તો લંબથી દૂર જાય એનો મતલબ આમ છે. અમારા માટે θ2 છે. હવે હું n1 આ બાજુ લઉં છું એટલે તમને જ્યાં આકૃતિ સમજાય. આ n1 પાતળું માધ્યમ છે. ચાલો હું તમને એમ કહું કે તમે અહીંયાથી જુઓ છો, ધીસ ઇઝ યોર આઈઝ. રેડી? આ તમે અહીંયાથી જુઓ છો અવલોકનકાર. તો મિત્રો યાદ રાખો, આ વસ્તુ એને અહીંયા દેખાશે. એટલે આ તમારો ઓબ્જેક્ટ હતો, આ ઇમેજ, પ્રતિબિંબ. આ વસ્તુ અહીંયા
છાણી તમે પાણીમાં નાખો અને ઉપરથી જુઓ તો તમને ત્રાસી અને ઊંચી દેખાય. પાણીના તળિયે સિક્કો પડ્યો હોય તો તમને સિક્કો સેજ ઊંચો, તળિયું સેજ ઊંચું દેખાય. તમે હવામાંથી પાણીમાં જુઓ છો, પાતળામાંથી ઘટમાં જુઓ છો, વસ્તુ સેજ ઊંચી આવેલી જણાય. એની પાછળનું કારણ વક્રીભવનનું છે. શું છે? વક્રીભવન. એટલે સાહેબ આ તમને જે દેખાય છે આભાસી ઊંડાઈ, HI, ઇમેજિનરી ડેપ્થ. આભાસી ઊંડાઈ વસ્તુ છે ખરેખર અહીંયા દેખાશે. આ બીજામાં ગઈ, આ બીજામાં ગઈ. બીજું ચાલો સર આ θ1 છે, અહીંયા જુઓ તમે આ x બન્યો દેખાય છે. ચાલો આ θ1 છે અને θ2 છે. આપણે આની અંદર હજી કન્ડિશન સોલ્વ કરી નાખીએ કે સર આ ડેપ્થ કેટલી હોય, આભાસી ઊંડાઈ કેટલી હોય મારે જાણવાનું છે. તો એક વસ્તુ જુઓ, ચાલો પ્રકાશનું કિરણ ઘટમાંથી પાતળામાં ગયું, ઘટમાંથી પાતળામાં ગયું. એક કામ કરો, અહીંયા આપણે ખૂણો અહીંયા θ2 લખી, તમે અટવાઓ નહીં એમ, બાકી તો કઈ પ્રોબ્લેમ નથી. ચાલો ઘટમાંથી પાતળામાં પ્રકાશનું કિરણ જાય છે, બધા જ બિંદુને નામ આપી દો. A B I ને O, A B I ને O. ચાલો આ θ1 છે તો 90 - θ1 થાય. નો ખબર પડે બીજું જો આ θ2 તો આ θ2 જો Z આ θ2 તો સર I θ2 નામ જાણો કહો ધ્યાન આપો. જો આને હવે તમે એક વસ્તુ માર્કિંગ કરતા જાવ એટલે તમને મસ્ત આઈડિયા આવી જશે. આ θ1 છે સર, આમ તમે અભિકોણ તૈયાર કરો, સમજો. એટલે આ જેટલો ખૂણો થાય એટલો જ આ થાય, આ જેટલો થાય એટલો જ આ થાય. એવી નો ખબર પડે તો બીજી વસ્તુ જુઓ, ઊભો F, આ લીટી ને આ બે લીટી F. આ θ1 તો સર આ θ1 જ થાય. θ2 Z બન્યો એટલે θ2, આ θ1 તો આ θ1. હવે તમને મારે શીખવાનું છે કે સર આ HI આભાસી ઊંડાઈ કેટલી. તો જુઓ એક કામ કરો, પહેલા ત્રિકોણ AOB પરથી sin θ2 સોરી tan θ2 સામેની છેદમાં પાસેની, AB ના છેદમાં HO, tan θ2 AB ના છેદમાં HO. હવે ત્રિકોણ AIB, તો સર એમાં લખાશે tan θ1 બરાબર સામેની AB ના છેદમાં પાસેની HI. બીજું સ્નેલનો નિયમ લગાડો તો તમે આવું લખી શકો, n1 sin θ1 બરાબર n2 sin θ2. મેં ઓલા ખૂણા અહીંયા θ1 ને θ2 નામ એટલા માટે ચેન્જ કર્યા, તમાટો આવને n1 માં θ1 ને n2 માં θ2. રેડી? θ2 આપાત કોણ છે, θ1 વક્રીભવન કોણ છે, ભૂલાય નહીં. હવે હું આની અંદર એક કામ કરું સાહેબ, n1 ને નીચે લઈ જાઉં, આ n2 ને આ બાજુ લઈ લો, જે તમને મજા આવે n1/n2 કરો. ચાલો તો sin θ2 બાય sin θ1. મિત્રો તમે જાણો છો ખૂણા અત્યંત નાના હોય તો sin θ ઇક્વિવેલન્ટ tan θ લખાય. યસ, મેથ્સ નો નિયમ છે. sin 0 એ 0 થાય અને tan 0 એ 0 જ થાય, જાણો છો. તો આને આપણે લખી શકું n1/n2 બરાબર tan θ2 AB ના છેદમાં HO છેદમાં tan θ1 AB ના છેદમાં HI છેદમાં છેદ અંશમાં AB ગયા તમને ગયું HI/HO. તો તમને એટલી ખબર પડી ગઈ. n1 એટલે પાતળું માધ્યમ, n2 એટલે ઘટ્ટ માધ્યમ. સૂત્ર મગજમાં ફિટ કરી દો, સૂત્ર મગજમાં ફિટ કરી દો. આભાસી ઊંડાઈના છેદમાં સાચી ઊંડાઈ બરાબર પાતળા માધ્યમનો વક્રીભવનાંક છેદમાં ઘટ્ટ માધ્યમનો વક્રીભવનાંક.
કદાચ તમે ઘટમાંથી પાતળામાં જુઓ કે પાતળામાંથી ઘટમાં જુઓ, આ રૂલ્સ પકડી રાખો. hi ના છેદમાં ho બરાબર n પાતળાના છેદમાં n ઘટ. n પાતળાના છેદમાં n ઘટ, આ યાદ રાખી લેવાનું છે. આભાસી ઊંડાઈના છેદમાં સાચી ઊંડાઈ બરાબર પાતળાનો વક્રી ગુણાંક છેદમાં ઘટ માધ્યમનો વક્રી ગુણાંક. પણ તમને પૂછે કે વસ્તુ કેટલી ઊંચી આવેલી જણાય, જો અહીંથી hi તો મળી જાય, h તો ખબર હોય. પણ તમને પૂછે વસ્તુ કેટલી ઊંચી આવેલી જણાશે, તો એમાં જરા કે કન્ડિશન યાદ રાખજો. સર વસ્તુ કેટલી ઊંચી આવેલી જણાય, ખરેખર છે h આવી h એટલે આટલી ઊંચી આવી, તો હું લખશો તમે ho hr. સરી આટલી ઊંચી આવી ગઈ ho hi. હાથ ભેજામાં જાય. ચાલો ho minus hi, hi ને કરતા બનાવો તો ho n પાતળું છેદમાં n ઘટ. અહીંયા મેં ho ઉપર લઈ ગયો એટલે hi કરતા બની ગયો. ho કોમન લઈ લો, 1 minus n પાતળુંના છેદમાં n ઘટ. એટલે ગમે ત્યારે પૂછે વસ્તુ કેટલી ઊંચી આવેલી જણાય તો તમારે આ સૂત્ર લગાડવાનું. આ ઓરિજિનલ ઊંડાઈ 1 minus n પાતળાના છેદમાં n ઘટ. પણ તમને પૂછે આભાસી ઊંડાઈ કેટલી, તો ho ને ઉપર લઈ જાય તો આ લગાડજો. કેટલું ઊંચું આવેલું જણાય તો આ, આભાસી ઊંડાઈ કેટલી તો આ. રેડી મિત્રો? એટલે ખબર પડી સાચી ઊંડાઈ ને આભાસી ઊંડાઈ બનવાનું કારણ વક્રી ભવનની ઘટના. વસ્તુ હોય નીચે દેખાય ઉપર. ક્લિયર? આમ ઘટમાંથી પાતળામાં જુઓ ત્યારે આ કન્ડિશન થાય જ, ન થાય એવું નથી. બીજી એક વસ્તુ, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રકાશનું કિરણ જતું હોય, મિત્રો સાંભળજો ધ્યાનથી. એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રકાશનું કિરણ જતું હોય, હું અહીંયા જરાક આકૃતિ દોરવાનો પ્રયત્ન કરું છું. ચાલો એક સરસ કન્ડિશન સોલ્વ કરાવવાની છે. રેડી? જો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રકાશનું કિરણ જતું હોય ત્યારે વક્રીભવન તો થાય જ, સાથે સાથે કિરણ અમુક અંશે પરાવર્તન થાય. સમજો કે ઉપર ઘટ માધ્યમ છે, આ ઘટ માધ્યમ છે અને n2 નામ. રેડી? અને અહીંયા પાતળું માધ્યમ છે. સમજો તમે એટલું તો જાણો જ છો કે સર ઘટમાંથી પાતળામાં જાય તો લંબથી દૂર જશે. ચાલો આ સપાટીએ દોરેલો લંબ છે. સમજો સર આ ઘટમાંથી પ્રકાશનું કિરણ ગયું, હવે લંબથી દૂર જશે. લંબથી દૂર જશે, આ જે જેટલો છે એની કરતા નીચે મોટો ખૂણો બનશે. બેનો મોટો લંબથી દૂર ગયું, ઘટમાંથી પાતળામાં જાય, લંબથી દૂર જશે. પણ એક વસ્તુ મેં કીધી કે જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે વક્રીભવનની સાથે સાથે થોડા ઘણા અંશે પ્રકાશનું પરાવર્તન પણ થાય. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન જ હોય. હું તમને એમ કહું, જો હું આપાત કોણ વધારું તો વક્રીભૂત કોણ વધતો જાય. ચાલો અત્યારે આટલો છે તો અહીંયા આટલો મળ્યો. હવે માની લો કે પાછો હું આપાત કોણ વધારું. સર સમજો કે બહુ મોટા ખૂણે આપાત કરું પ્રકાશનું કિરણ, આ વક્રી પરાવર્તન છે. સાંભળજો, આ મેં આપાત કર્યું. ચાલો તો સર ઓલો ખૂણો તો હજી એમથી મોટો થઈ ગયો. જેમ જેમ આપાત કોણ વધારતા જશો એમ એમ વક્રીભૂત કોણ વધતો જશે. જેમ જેમ આપાત કોણ વધારતા જશો એમ એમ વક્રીભૂત કોણ વધતો જશે. કેમ કે શરત હું કહું છું, પ્રકાશનું કિરણ ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય છે. ચાલો તો હવે સરસ મજાની કન્ડિશન સમજાવો. આટલી ખબર પડી? ચાલો હવે આના આધારે એક કન્ડિશન સમજાવો. મેં કીધું બે માધ્યમોને જુદા પડતી સપાટી પાસે મિત્રો વક્રીભવનની સાથે સાથે થોડા ઘણા અંશે પરાવર્તનની ઘટના પણ બને છે. થોડા ઘણા અંશે પરાવર્તન થાય છે, નથી થતું એવું નથી.
એને તો હવે આપણે મસ્ત ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીશું. ચાલો આમાં રેડી. હવે આને ઘટક કહી દો એટલે તમે આટલું આવડે અને આ પાતળું. ચાલો અહીંયા વસ્તુ છે પ્રકાશનું કિરણ અહીંયાથી નીકળ્યું આપણી વસ્તુની રેખા સમજો આ સપાટીએ દોરેલો. ચાલો આ તમારા માટે આ પાતળું ઘટ્ટમાંથી પાતળામાં જાય ત્યારે ઊંચી દૂર વક્રીભૂત કોણ વધી ગયો. સાથે સાથે નામ લીધું શું થાય દોસ્તો? પરાવર્તન. પરાવર્તન થાય. જેમ જેમ આપાત કોણ વધારતા જાવ એમ વક્રીભૂત કોણ વધતો જાય. માનો કે સર હવે પ્રકાશનું કિરણ અહીંયાથી આમ આપાત થયું. સોરી વાત નહીં. ચાલો પ્રકાશનું કિરણ હવે આમ આપાત થયું. સપાટીએ દોરેલો લંબ. સર આપાત કોણ વધ્યો વક્રીભૂત કોણ એનાથી વધી જાય. સાથે સાથે પરાવર્તન થાય. જેમ જેમ આપાત કોણ વધારો એમ એમ વક્રીભૂત કોણ વધતો જાય. આપાત કોણ વધે એટલે પરાવર્તન કોણ તો વધવાનો જ, કેમ કે આપાત કોણ ને પરાવર્તન કોણ સરખા હોય. કોઈ એક સમયે આપાત કોણ એવો સેટ થશે, સમજજો હવે ધ્યાનથી. કોઈ એક સમયે આપાત કોણ એવો સેટ થશે કે જ્યારે મિત્રો પરાવર્તિત કિરણ વક્રીભૂત કિરણ, સમજો ધ્યાનથી, વક્રીભૂત કિરણ બંને માધ્યમને જુદા પાડતી સપાટીને લંબ થશે. આ વક્રીભૂત કિરણ છે, આ તમારો આપાત કોણ છે, આ તમારો પરાવર્તન કોણ છે. કોઈ એક સમયે એવું સેટિંગ થશે કે જ્યારે આપાત કોણ એવો સેટ થઈ જાય કે વક્રીભૂત કિરણ બંને માધ્યમને જુદા પાડતી સપાટીને લંબ રૂપે જાય એટલે વક્રીભૂત કોણ 90 ડિગ્રી બનશે. ત્યારે મળતા આપાત કોણને ક્રાંતિ કોણ કહેવાય છે. શું કહેવાય? ક્રાંતિ કોણ કહેવાય છે. એટલે મુદ્દા લખું છું, ધ્યાન આપજો. પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય ત્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય ત્યારે ત્રિભવનની સાથે પરાવર્તન કોણ અનુભવે છે. જ્યારે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે વક્રીભૂત કોણ વધે છે. આપાત કોણ કરતા વક્રીભૂત કોણ વધી જાય એટલે લંબથી દૂર જાય. કોઈ એક આપાત કોણના મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 ડિગ્રી બને એટલે કે વક્રીભૂત કિરણ બંને માધ્યમને જુદા પાડતી સપાટીને લંબ થાય. કોઈ એક આપાત કોણ એવો સેટ થઈ જાય જ્યારે વક્રીભૂત કોણ 90 બને અને વક્રીભૂત કિરણ લંબ થાય ત્યારે મળતા આપાત કોણને આપેલા માધ્યમનો ક્રાંતિકોણ કહે છે. રેડી? તો જરાક આપણે ક્રાંતિકોણ માટે આ બિંદુ
પાસે સ્નેલનો નિયમ લગાડો. કોઈ પણ માધ્યમનો ક્રાંતિકોણ ગોતવો હોય તો હું શીખવાડું. બિંદુ A પાસે સ્નેલનો નિયમ. બોલો સ્નેલનો નિયમ શું છે? n1 sin θ1 n2 sin θ2 અહીંયા લખાય n2 sin c. હા મધ્યમમાં છે બરાબર n1 sin 90. પેલા મધ્યમમાં 90 બન્યું તો sin c બરાબર n1 by n2. n1 એટલે પાતળો, n2 એટલે ઘટ. તો c બરાબર sin ઇન્વર્સ a પાતળું છેદમાં n ઘટ. લો આ રીતે ક્રાંતિકોણ મળે. આ રીતે ક્રાંતિકોણ મળે. પાતળા માધ્યમ તરીકે હવા હોય તો એક લેજો, 1/n ઘટ. રેડી? પણ હવે જો આપાત કોણ ક્રાંતિકોણ કરતા વધે તો હવે વક્રીભવન ન થાય કેમ કે મેક્સિમમ વક્રીભવન થઈ ગયું. હવે તો જો હજી તમે આપાત કોણ વધારો તો હવે એ કિરણ પૂરેપૂરું પરાવર્તન પામે. એટલે જ્યારે આપાત કોણ ક્રાંતિકોણ કરતા વધે ત્યારે પ્રકાશનું કિરણ ફક્ત પરાવર્તન અનુભવે છે. પરાવર્તન અનુભવે છે જે ઘટનાને બોલો પૂર્ણ આંતરિક પરાવર્તન કહે છે. કે પૂર્ણ આંતરિક પરાવર્તન માટેની શરત શું? આપાત કોણ ક્રાંતિકોણ જેટલો અથવા એના કરતા મોટો હોવો જોઈએ. આપની શરત આપાત કોણ is greater than or equal c. રેડી? તો મિત્રો આ ઘટના થઈ ગઈ પૂર્ણ આંતરિક પરાવર્તન. તમને પૂછશે પૂર્ણ આંતરિક પરાવર્તન વિશે નોંધ લખો. કે કોઈ પણ માધ્યમનો ક્રાંતિકોણ તમે આ સૂત્રથી ગોતી લીધો. જો તમે ક્રાંતિકોણ જેટલા ખૂણે અથવા એના કરતા વધારે ખૂણે પ્રકાશનું કિરણ આપાત કરશો તો એ વક્રીભવન હવે નહીં થાય. કે આ વક્રીભવન નો જ કહેવાય સાહેબ. આ નો જ કહેવાય. તો બે માધ્યમને જુદા પાડતી સપાટીને લંબાઈ ગયું. આ વક્રીભૂત કિરણો મળ્યા આમાં નથી ખરેખર મળતું કહેવાય. માં ખરેખર નથી મળતું એવું જ કહેવાય. હવે આની કરતા આપાત કોણ વધારો તો એ કિરણ નીચે જ જાય. હવે કઈ વક્રીભવન થાય નહીં તો એને પૂર્ણ આંતરિક પરાવર્તન કહે છે. રેડી? તો મિત્રો આજના લેક્ચરમાં લેટરલ શિફ્ટનું સૂત્ર, સાચી ઊંડાઈ આભાસી ઊંડાઈનું સૂત્ર અને પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના આપણે ભણ્યા. આવી પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના ક્યાં જોવા મળે અને ક્યાં ઉપયોગી બને નેક્સ્ટ લેક્ચરમાં આપણે મુદ્દાઓની વાત કરીશું. અત્યારે આટલા મુદ્દાઓ ઝડપથી બોર્ડમાંથી ઉતારી લો. વિડિયો પોઝ કરો અને લખો. ચાલો.